જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં જગતગુરુ શંકરાચાર્યનું આગમન થયું છે। મહત્વના સમાચાર જામનગરથી કે જ્યાં જગતગુરુ શંકરાચાર્યનું જામનગરમાં આગમન। શ્રી દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યનું મહારાજનું જે આગમન થયું છે ત્યારે તક્ષશિલા વિદ્યાલય ખાતે દર્શન અને પ્રવચનનું આયોજન કરાયું છે। જગતગુરુ શંકરાચાર્યનું તક્ષશિલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓ અને ભક્તો દ્વારા જગતગુરુ શંકરાચાર્યનું સ્વાગત કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં જગતગુરુ શંકરાચાર્યનું આગમન થયું હતું અને જ્યાં શ્રી દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય મહારાજ છે તેઓનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, જ્યાં બહોળી માત્રામાં ભક્તો પણ પહોંચી ગયા હતા અને જ્યાં આ સ્વાગત કાર્યક્રમમાં પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આસપાસના ગ્રામજનો સહિત ભક્તજનો આ પ્રવચનને સાંભળવા માટે પહોંચ્યા હતા અને તેઓએ પણ આ પ્રવચનનો લાભ લીધો। ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ લેવામાં આવ્યા હતા અને જ્યાં રેડ કાર્પેટ ઉપર જગતગુરુ શંકરાચાર્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ અર્પણ કરી અને માર્ગને જે કહી શકાય માર્ગમાં પુષ્પ અર્પણ કરી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગ્રામજનના જે વડીલો છે વડીલોએ પણ શંકરાચાર્યને નમન કરી આશીર્વચનો લીધા હતા કે જ્યાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે સ્વાગત સાથે પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે તક્ષશિલા વિદ્યાલય ખાતે દર્શન પ્રવચનનું આયોજન હતું અને જ્યાં તક્ષશિલા શંકરાચાર્યનું જે તક્ષશિલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ અને ભક્તો સ્વાગત કાર્યક્રમમાં જોડાયા। शाम को ब्रह्म समाज के द्वारा एक कार्यक्रम आयोजित किया जा रहा है, जिसमें सभी को सदुपदेश का लाभ प्राप्त होगा। भगवती राजराजेश्वरी, त्रिपुर सुंदरी और देवादिदेव महादेव भगवान लक्ष्मी नारायण का स्थान मंदिरों का यहाँ निर्माण हुआ और ब्रह्म एजुकेशन ट्रस्ट के द्वारा कई सार्वजनिक गतिविधियों का सोशल संचालन होता है। सभी जामनगर वासियों को भगवान द्वारकाधीश और जगतगुरु शंकराचार्य जी महाराज का आशीर्वाद प्राप्त हो। एक दर्श इस स्थान